આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માઘ માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત શ્રીજી મહારાજના અલૌકિક ચરિત્રની પ્રસંગ વાર્તા સાંભળશું। ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાતું હતું। એક દિવસ ચણતર કામમાં વપરાતી ચૂનાની કાંકરી પૂરી થઈ રહી, એટલે પાર્ષદ નથુજીએ મહારાજ પાસે આવીને પ્રણામ કરીને કહ્યું કે, હે મહારાજ, ચણતર કામમાં ચૂનાની કાંકરી થઈ રહી છે અને ઘેલા કાંઠે છે, તો ત્યાંથી લાવવી જરૂરી છે। આ સુણીને શ્રી હરિ સૌને કહે કે, ચાલો સહુ જઈએ। એટલે સહુ સંતો ભક્તો સંગાથે ઘેલા તરફ ચાલતા થયા અને મહારાજ ગાડામાં બેઠા ને ઘેલે આવીને ચૂનાની કાંકરીના ખડકલા પાહે ગાડું છોડીને પોતે ગાડાની ઊંધે બેઠા। ત્યારે થોડી વારમાં પાર્ષદોએ મહારાજને બેસવા સારું બુંગણનો છાયો કર્યો, એટલે મહારાજ એમાં આવીને બેઠા ને સહુ પરમહંસને ચૂનાની કાંકરી ખોદવાની આજ્ઞા કરી। પછી ભગવાન શ્રી હરિ એ બધીએ જગ્યાએ ફર્યા અને આંટો દઈને પરત ગાડાની ઊંધે આવીને પાછા બિરાજમાન થયા। એ વખતે સચ્ચિદાનંદ સ્વામી ત્યાં આવ્યા ને મહારાજને અતિ હેતથી પ્રણામ કર્યા। ત્યારે મહારાજે સ્વામીને પૂછ્યું કે, સચ્ચિદાનંદ સ્વામી, વાડીએ રીંગણાની કેવી ક્ષત્ય છે? ત્યારે સ્વામી કહે, મહારાજ, હાલ તો 2000 રીંગણા આપું। એ સાંભળીને મહારાજ બોલ્યા કે, રીંગણા તો તમે આપો, પણ લોટ, ઘી, તેલ વગેરે જોઈએ એ કોણ આપે? એ સમયે નારણજી સુતાર ત્યાં બેઠા હતા। એ બોલ્યા કે, મહારાજ, ઘી તો હું 10 મણ સુધી જેટલું જોઈએ એટલું આપું। પછી નારણજી સુતારનો ભાઈ અજરામર ત્યાં આવીને બોલ્યા કે, મહારાજ, આપ શાક વઘારો તો બધાય મસાલા ને લોટ વગેરે હું આપું। આથી મહારાજ ઘણા રાજી થયા અને સહુ સાથે ત્યાં જ સામાન મંગાવ્યો। પછી મોટા મોટા 10 ચરુમાં રીંગણા નાખીને મહારાજે ઘીથી પોતાના હાથે જ શાક વઘાર્યું ને લોટની બાંટીઓ બનાવીને ઘીમાં ઝબોળી ને વળી દહીંને દૂધ દરબારમાંથી લાવીને સૌ પ્રથમ મહારાજ પોતે બાંટી અને રીંગણાનું શાક ને ઉપર દહીં લઈને થાળ જમ્યા। જમીને ચડું કરીને મહારાજ પોતાના થાળની પ્રસાદી સચ્ચિદાનંદ સ્વામી, નારણજી સુતાર અને અજરામરને દીધી। આ જોઈને શ્રી હરિના સખા બ્રહ્માનંદ સ્વામી તુરંત જ રમૂજ કરતા હસતા હસતા બોલ્યા કે, હે મહારાજ, તમારું કામ એવું કેવું કે કાંકરી તો અમે કાઢીએ છીએ ને પ્રસાદી તો કોક જમે છે। તે મહારાજ સ્વામીનો ભાવ પામી ગયા। એટલે હસતા હસતા બોલ્યા કે, જેનો માલ એને પ્રસાદ, એમ કહીને પાર્ષદને આજ્ઞા કરી ને 10 ચરુમાંથી એક થાળીમાં શાક મંગાવીને પછી 10 બાંટીઓ લઈ 10 થાળીમાં એક ગ્રાસ જમીને એ પ્રસાદી 10 ચરુમાં પધરાવી ચડું કરીને મુખવાસ લઈ પોતાના હાથે જ સહુને શાક ને બાંટીઓ પીરસીને હેતથી આગ્રહ કરીને જમાડ્યા। તે સહુ જમી રહ્યા પછી સહુને મહારાજે છાતીમાં ચરણારવી દીધા અને અતિ રાજીપો વર્તાવ્યો। ત્યાર પછી મહારાજ ત્યાં જ બુંગણનો છાનિયો કરેલો હતો ત્યાં જ પોઢ્યા અને સાંજે સહુ સાથે દરબાર ગઢમાં પરત પધાર્યા। આ પાવન પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી
જય શ્રી સ્વામિનારાયણ.